भगवत्यै जगदंबिकायै नमो नमः। दुर्गतिनाशिनी दुर्गा जय जय, काल विनाशिनी काली जय जय, उमा रमा ब्रह्माणी जय जय, राधा सीता न रुक्मिणी जय जय। मां भगवती परांबा राजराजेश्वरी दुर्गा माताजीना नवला नोरता आवती काले પાંચમું નોરતું અને માં ભગવતી જગદંબા સ્કંદ માતા નામથી જેની પૂજા અર્ચના અને ભગવતીની ઉપાસના આવતીકાલે પાંચમા નોરતાની માતાજીનું નામ એ સ્કંદ માતા છે। ભગવતી જગદંબા દિવ્ય સ્વરૂપે કમળની ઉપર બિરાજી રહ્યા છે ત્યારે ફરી એકવાર માં ભગવતી જગદંબા મયાના સાનિધ્યમાં શ્રી સ્કંદ માતાજીનો સ્વરૂપ અને સ્વભાવ પરિચય સાથે સાથે માતાજીનું નામ સ્કંદ માતા શા માટે, આ વિડીયોને છેલ્લે સુધી જોજો। છેલ્લે આનું વિધાન, આની પૂજા અને આખો દિવસ પાંચમા નોરતાનો જપવાનો જે જાપ છે એટલે માતાજીનો સ્કંદ માતાનો જે શ્લોક છે, મંત્ર છે એ અમે વિડીયોના અંતની અંદર આપને બતાવીશું। તો ખાસ આખો વિડીયો ધ્યાનથી જોજો અને સાંભળજો। માં ભગવતી જગદંબા સ્કંદ માતા પરમ સુખકારિણી છે, સાથે સાથે વાત્સલ્ય દાત્રી છે, ધાત્રી છે। જગદંબા સર્વને ધારણ કરવા વાળી છે। માતાજીનું વાત્સલ્ય સ્વરૂપ અથવા તો પૂર્ણ વાત્સલ્યતા આપનારું જે સ્વરૂપ છે એ માં સ્કંદ માતાનું છે, કારણ કે અહીંયા ભગવતી જગદંબા માં બની છે। ભગવાન સ્કંદ એટલે ભગવાન શિવજીના પુત્ર, કાર્તિકેય જેને આપણે ષડાનન, કુમાર, કાર્તિકેય એવા ઘણા બધા નામોથી ઓળખીએ છીએ। એવા ભગવાન કુમાર કાર્તિકેયનું વાહન મોર છે, મયુર છે। ભગવતી જગદંબા સ્કંદ માતા એ નામ ભગવતીનું આ કુમાર કાર્તિકેય ઉપરથી આવેલું છે। કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે। દેવાસુર સંગ્રામની અંદર ભગવાન કાર્તિકેય એ વિજયી થયા છે। ભગવાન કાર્તિકેયનો જે જન્મ થયો છે, ભગવાનનું નામ સ્કંદ છે અને સ્કંદના જે માતા છે, ષડાનન કાર્તિકેયના જે માતા છે એવા સ્કંદ માતા એટલે પાંચમા નવરાત્રની ભગવતીની પૂજા સ્કંદ માતાની થાય છે। ભગવતી જગદંબાનું દિવ્ય સ્વરૂપ છે। માતાજીનું ધ્યાન, માતાજીની મૂર્તિ મંગળકારિણી છે। વંદે વાંછિત કામાર્થ ચંદ્રાર્ધ કૃત શેખરામ સિંહસ રૂઢામ ચતુર્ભુજામ સ્કંદ માતા યશસ્વિનીમ। આવી ભગવતી જગદંબા રાજરાજેશ્વરી દુર્ગા એનું પૂજન જે પ્રમાણે આપણે નવરાત્રીનું પૂજન અથવા ઘટ સ્થાપન કરીએ છીએ એ જ પ્રમાણે પણ પ્રથમ નવરાત્રમાં જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે પ્રથમ એક બાજટ, એ બાજટની ઉપર એક લીલા કલરનું કપડું પાથરવાનું, એની ઉપર ચોખા, એની ઉપર કળશનું સ્થાપન કરવાનું અને એ કળશની ઉપર એક ધાતુનું પાત્ર મૂકી અને ગમે તે ધાતુની માતાજી શ્રી સ્કંદ માતાની જે મૂર્તિ છે એની ઉપર પધરાવવાની છે। ભગવતીનું ષોડશોપચારે, પંચોપચારે, દશોપચારે, રાજોપચારે આપણને જેવી રીતે યોગ્ય લાગે જે કંઈ પણ આપણી પાસે હોય એ ભગવતી એવા સ્વરૂપમાં આપણું ભાવ પૂજન સ્વીકારનારી છે। એવી માં સ્કંદ માતા અભય પ્રદાન કરવા વાળી છે। બંને હાથની અંદર માતાજીના કમળ છે, ચતુર્ભુજ ધારિણી છે જગદંબા, 4 ભુજાઓ છે માની। ઉપરના જમણા હાથની અંદર ભગવાન સ્કંદ એટલે કાર્તિકેયને માતાજીએ પોતાના ખોળામાં બેસાડ્યા છે। પાછળના બંને હાથ માતાજીએ ઉપર કરેલા છે અને એ હાથની અંદર બંને હાથમાં દિવ્ય કમળ શોભી રહ્યા છે અને માં વરદાયિની છે, અભયદાયિની છે। એવી જગદંબા કમનીય અને લાવણ્ય સ્વરૂપ છે માતાજીનું। એવા સ્કંદ માતાજીનું પૂજન બતાવ્યું એ પ્રમાણે માં ભગવતીને એ સ્થાપનની ઉપર બિરાજમાન કરવાના છે, બેસાડવાના છે અને પછી એનું વિધિવત રીતે
યથાયોગ્ય જાતે અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણની પાસે માતાજીનું પૂજન કરાવવું, કળશ સ્થાપન કરવું અને એ જ પ્રમાણે બંને કળશની બંને બાજુએ એક ત્રિશૂળ અથવા તો ઓમકાર એનું ચિહ્ન બનાવવાનું છે. માં ભગવતી જગદંબાના સ્તોત્ર પાઠનો મહિમા પણ બહુ મોટો છે. નમામિ સ્કંદ માતા સ્કંદ ધારિણીમ સમગ્ર તત્વ સાગર અપાર પાર શેખરામ. આ ભવસાગરમાંથી પાર ઉતારવા વાળી જગદંબા છે. માં ભગવતી અનેક સ્વરૂપે અનેક જગ્યાએ અનેક નામોને ધારણ કરી અને બિરાજે છે અને સર્વની મનઃકામના પૂર્ણ કરવા વાળી એવી સ્કંદ માતા ભગવતી જગદંબા. યોગીઓ જ્યારે પાંચમા નવરાત્રનો પ્રારંભ થાય પ્રાતઃકાળ ને વિશે, ત્યારે બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગૃત થઈ અને ભગવતી જગદંબા સ્કંદ માતાનું આરાધન જ્યારે કરે છે, ત્યારે માતાજીનું ધ્યાન કરતા એ યોગીઓનું, એ સિદ્ધોનું જે મન છે એ વિશુદ્ધ ચક્રની અંદર સ્થિર થાય છે અને વિશુદ્ધ ચક્રમાં મનનું સ્થિરીકરણ કરી અને માં સ્કંદ માતાજી એ જગદંબાનું આરાધન, એની ઉપાસના સિદ્ધો યોગીઓ આવી રીતે કરે છે. ઓમ રીમ શ્રીમ હ્રીમ ભગવતી શ્રી સ્કંદ માતા દેવ્યૈ નમઃ. ઓમ રીમ શ્રીમ હ્રીમ ભગવતી શ્રી સ્કંદ માતા દેવ્યૈ નમઃ. ઓમ રીમ શ્રીમ હ્રીમ ભગવતી શ્રી સ્કંદ માતા દેવ્યૈ નમઃ. આવી ભગવતી જગદંબા રાજરાજેશ્વરી નવદુર્ગાઓમાં પાંચમા દિવસે સ્કંદ માતા એનું યોગીઓ વિશુદ્ધ ચક્રની અંદર પોતાના મનને સ્થિર કરી અને વળી પાછી ભગવતી પદ્માસની છે, કમળના આસન ઉપર બિરાજી રહી છે. સ્કંદ કહેતા ભગવાન કુમાર કાર્તિકેયને જેમણે ખોળામાં બેસાડ્યા છે, બંને હાથની અંદર કમળ રહી ગયા છે માતાજીને. એવા ભગવતી જગદંબા એને અનંત કોટી નમસ્કાર કરતા ભગવતી જગદંબાના ચરણોમાં આ પાંચમા નવરાત્રનું જે પૂજન છે, જે અર્ચન, જે કાંઈ પણ કર્યું છે એ ભગવતીના ચરણોમાં આપણે અર્પણ કરીએ છીએ. શ્રી સ્કંદ માતા માત કી જય.